નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, એમાં પ્રકરણ નંબર 8 આર્થિક સુધારાઓ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ જે છે એ ચાલુ વર્ષે સરકારશ્રીના આદેશ પ્રમાણે એમાંથી લગભગ 50% મુદ્દા રદ કરેલા છે. આપણે અગાઉના બંને સેશનમાં એની ચર્ચા કરી ગયેલા છીએ. આર્થિક સુધારા, ઇકોનોમિક રિફોર્મ્સ કયા કયા છે? મુખ્યત્વે 3 પ્રકારના આર્થિક સુધારા થયા: ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણ. વિદ્યાર્થી મિત્રો, આર્થિક સુધારા ભારતે શા માટે અપનાવવા પડ્યા? તો એની પાછળ આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે. 1990માં ભારતની અંદર વિદેશી હુંડિયામણની અછત વર્તાઈ અને એ અછતને પહોંચી વળવા માટે આપણે ઉછીના ભંડોળ લેવા માટે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એટલે કે IMF પાસે ગયા, વર્લ્ડ બેંક પાસે ગયા અને વર્લ્ડ બેંકે આપણી સમક્ષ કેટલીક શરતો મૂકી કે ભાઈ તમે બજાર તંત્ર પરથી નિયંત્રણ હટાવી લો, ઉદારીકરણ, વૈશ્વિકીકરણ, ખાનગીકરણ જેવા સુધારા લાવો અર્થતંત્રમાં. અને એ શરતોના ભાગરૂપે ભારતે 24 જુલાઈ 1991ના રોજ આર્થિક સુધારા અમલમાં મૂક્યા. અને એ આર્થિક સુધારા એટલે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાંથી 1991ના પરિવર્તન માટેના જે હેતુઓ હતા, ત્યારબાદ ઉદારીકરણ અને ભારતમાં ઉદારીકરણની પ્રક્રિયા, એ ત્રણેય મુદ્દાઓ રદ કરેલા છે. વૈશ્વિકીકરણ અને ભારતમાં વૈશ્વિકીકરણની પ્રક્રિયા, એ મુદ્દા પણ રદ કરેલા છે. અને છેલ્લા 8.12 અને 8.13 એટલે કે ભારતમાં વિદેશ વ્યાપાર નીતિના તબક્કા, એમાં વૈશ્વિકીકરણના પહેલાં અને વૈશ્વિકીકરણની પછી, તદુપરાંત આર્થિક સુધારાઓનું મૂલ્યાંકન અને એ મૂલ્યાંકનમાં હકારાત્મક અસરો એટલે કે સાનુકૂળ અસરો અને આર્થિક સુધારાની પ્રતિકૂળ અસરો, એ પણ આપણા કોર્સમાં નથી. આ તો વાત થઈ જે શૈક્ષણિક મુદ્દો રદ કરેલો છે એની. હવે વાત કરીએ છીએ કયા મુદ્દા આ પ્રકરણમાંથી ચાલુ વર્ષ માટે રાખ્યા છે. તો એમાં ખાનગીકરણ, ખાનગીકરણની પ્રક્રિયા, ગયા સેશનમાં આપણે જોયું ભારતમાં વિદેશી મૂડીરોકાણ, મૂડીરોકાણના પ્રકારો, એમાં વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ FII, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ, અને FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. આ આપણે ગયા સેશનમાં જોઈ ગયા. આજે આપણે નેચર ઓફ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ અને ઇન્ડિયાઝ ફોરેન ટ્રેડ પોલિસી, ભારતની વિદેશ વ્યાપાર નીતિનો પરિચય મેળવીશું. આ બંને 2 અથવા 3 માર્ક્સમાં પૂછાય. એમાં વિદેશ વ્યાપાર નીતિ 3 માર્ક્સની, કયા કયા પડકારોનો સામનો કર્યો છે ભારતની નીતિએ, અને વિદેશી વ્યક્તિઓ કે વિદેશી નાણાકીય સંસ્થાઓ જે મૂડીરોકાણ કરે છે કયા કયા સ્વરૂપે હોઈ શકે. નોટ ઓનલી ઇન કેશ ફોર્મ, એ ફક્ત રોકડ સ્વરૂપે હોય એવું નથી, એ કયા કયા સ્વરૂપે હોઈ શકે, તો એનો પણ આપણે અહીંયા એક પરિચય મેળવીશું. તો શરૂઆત કરીએ છીએ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે ટોપિક છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ અને ભારતની વિદેશ વ્યાપારની નીતિ, આ બંને 2 માર્ક્સમાં અને 3 માર્ક્સમાં પૂછી શકાય. ભારતમાં વિદેશ વ્યાપાર નીતિ સામેના પડકારો, જે 8.11 નંબરનો મુદ્દો છે, એ 3 માર્ક્સ માટે
ખૂબ જ અગત્યનો છે. અને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ જે છે કયા કયા સ્વરૂપે થાય 2 માર્ક્સમાં પણ પૂછી શકાય. જ્યારે વિદેશ વ્યાપારની નીતિ જે છે એ તો ચોથા પ્રશ્નમાં ચોથો પ્રશ્ન તમારા સ્વાધ્યાયમાં આપેલો જ છે. તો શરૂઆત કરીએ છીએ. નેચર ઓફ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ. ભારતમાં વિદેશી વ્યક્તિઓ કે નાણાકીય સંસ્થાઓ સીધું મૂડીરોકાણ કરે છે. કયા કયા સ્વરૂપે કરે છે? તમે પેન્સિલથી દરેક શબ્દ નીચે અંડરલાઈન કરી રાખજો. પહેલું, તે સંસ્થાગત રોકાણના સ્વરૂપમાં હોય છે. ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ સીધા મૂડીરોકાણના સ્વરૂપે હોવાથી તે સ્થિર રોકાણ ગણાય છે. સીધું મૂડીરોકાણ એટલે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. એટલે તમે જુઓ એફઆઈઆઈમાં શું જોખમ હતું? ગમે ત્યારે રોકાયેલી મૂડી એ લોકો પાછી ખેંચી લે. આમાં એવું નથી. આમાં મૂડીરોકાણ જે છે એ સ્થિર ગણાય છે. બીજું, તે યંત્રો, કાચો માલ કે સંપત્તિના સ્વરૂપમાં હોય છે. ઇન ફોર્મ ઓફ વેલ્થ, રો મટીરિયલ એન્ડ મશીનરી એઝ વેલ. એટલે કે વિદેશના લોકો ભારતની અંદર કંપનીઓમાં યંત્રો ખરીદવા માટે રૂપિયા આપે, કાચો માલ ખરીદવા માટે રોકાણ કરે, અને સંપત્તિ એટલે કે જમીન, મકાન વગેરે ખરીદવા માટે પણ એ લોકો રોકાણ કરે. આ એક એફડીઆઈનું સ્વરૂપ છે. ત્રીજું, તે દેશમાં નવી ટેકનોલોજીના સ્વરૂપે આવે છે. ન્યૂ ટેકનોલોજી ઇન પ્રોડક્શન સાયકલ, ઉત્પાદન ચક્રમાં નવી ટેકનોલોજી સ્વરૂપે પણ રોકાણ થાય. દાખલા તરીકે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ હોય તો હીરા ઘસવાની ઘંટી એ સાદી પદ્ધતિ છે. હવે એની જગ્યાએ કમ્પ્યુટરાઇઝેશન થઈ ગયું. લેસર કિરણની મદદથી ડાયમંડનું ફિનિશિંગ, પોલિશિંગ વગેરે થતું હોય છે. તો એ ઓટોમેટિક મશીનરી કહેવાય, ટેકનોલોજી કહેવાય. તો એના માટે પણ વિદેશી મૂડીરોકાણ, સીધું મૂડીરોકાણ થતું હોય છે. એટલે એવું કહેવાય કે નવી ટેકનોલોજીના સ્વરૂપે, ત્યાં અંડરલાઈન કરજો, નવી ટેકનોલોજીના સ્વરૂપે આવે છે. ચોથું, તે કાર્ય સંસ્કૃતિ ઊભી કરે. ઇટ્સ અ ક્રિએટિંગ અ વર્ક કલ્ચર. કાર્ય કયા સ્વરૂપે કરવું, કેટલા પ્રમાણમાં કરવું, કોના દ્વારા કરવું, એકમના પ્રબંધના માળખાની અંદર કોણ ઉપરી, કોણ તાબેદાર, કોણ હુકમ આપશે, કોણ એનું પાલન કરશે, આ બધી જ બાબતો એક વર્ક કલ્ચર ક્રિએટ કરે છે. કાર્ય સંસ્કૃતિ. જેટલી વધુ પ્રમાણમાં મૂડી આવશે એટલા પ્રમાણમાં માળખું એકદમ સક્ષમ બનશે. ભારતની અંદર તબક્કાવાર વિવિધ આર્થિક ક્ષેત્રોમાં ઇન્ડિપેન્ડન્ટલી, સ્વતંત્રપણે તથા ભારતના રોકાણકારો સાથે મળીને વિદેશી રોકાણકારોએ એફડીઆઈ ખૂબ જ વધાર્યું છે. એફડીઆઈ એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. અને ભારતના વિદેશી હુંડિયામણની અનામતોમાં પણ વધારો થયો છે. તો આ હતું નેચર ઓફ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ. વિદ્યાર્થી મિત્રો, હવે જે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ 3 માર્ક્સની શોર્ટ નોટ છે. ત્યાં 3 માર્ક્સ લખી રાખો. ડી વિભાગ પેન્સિલથી 8.11, ભારતની વિદેશ વ્યાપાર નીતિ, ઇન્ડિયાઝ ફોરેન ટ્રેડ પોલિસી. પ્રશ્ન પૂછાય છે ડી વિભાગમાં, ભારતની વિદેશ વ્યાપાર નીતિ સમજાવો. કયા કયા પડકારોનો સામનો કર્યો છે ભારતની વ્યાપાર નીતિએ? વિદેશ વ્યાપાર નીતિએ પડકાર એટલે ચેલેન્જીસ. આપણે જ્યાં જ્યાં કહીએ ત્યાં પેન્સિલથી શબ્દ નીચે લીટી દોરીશું. પહેલો મુદ્દો, આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘરેલું ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આયાતો પર અંકુશ રાખવાની જરૂરિયાત. આયાતો પર અંકુશ, ત્યાં લીટી દોરો.
આંતરરાષ્ટ્રીય સ્પર્ધા આપણા દેશની પેદાશોને વિદેશી કંપનીઓની પેદાશો સાથે સીધી હરીફાઈ ન કરવી પડે તે માટે ઘરેલું ઉદ્યોગ એટલે ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ, આપણા દેશના ઉદ્યોગો, એના માટે આયાતો પર અંકુશ એટલે કે વિદેશથી આયાત જ નહીં થવા દેવી, નિયંત્રણ કરી દેવું અને આપણા જ દેશની પેદાશોને પૂરેપૂરું ભારતીય બજાર મળે તેવા પ્રયત્નો કરવા. આ હતી ભારતની વિદેશ વ્યાપાર નીતિ. આ માટે આપણે આયાતો પર અંકુશ મૂકવાનું, નિયંત્રણ મૂકવાની જરૂરિયાત ઊભી થઈ. બીજું, ઘરેલું ઉદ્યોગો, ઘરેલું એટલે ડોમેસ્ટિક, આપણા દેશના ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવા તથા અંડરલાઈન કરો આયાત અવેજીકરણ, ત્યાં લીટી દોરો, આયાત અવેજીકરણ માટે ટેકનોલોજી, યંત્રો, પૂરક યંત્રો તથા સંસાધનોની આયાતનું પ્રમાણ નક્કી કરવું. એટલે કે આપણા દેશમાં જ સુધારેલી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્પાદન કરવા માટે, પૂરક મશીનરીની આયાત કરવા માટે કે રિસર્ચ કરવા માટે કેટલી આયાતો કરીશું એનું પ્રમાણ નક્કી કરવું. હવે વિદ્યાર્થી મિત્રો, આયાત અવેજીકરણ એટલે શું? પેન્સિલથી તમારી ચોપડીમાં લખી રાખો. વિદેશમાંથી ચીજવસ્તુની આયાત કરવાને બદલે, વિદેશમાંથી ચીજવસ્તુની આયાત કરવાને બદલે આપણા દેશમાં જ તે ચીજવસ્તુનું ઉત્પાદન કરવું, આપણા દેશમાં જ તે ચીજવસ્તુનું ઉત્પાદન કરવું એટલે આયાત અવેજીકરણ. ત્રીજું, વિદેશી હુંડિયામણને બચાવવા માટે બિનજરૂરી ચીજવસ્તુઓની આયાત ઉપર અંકુશ રાખવો કે નહીં. આપણે કેટલીક વાર એવું બને કે કેટલીક જરૂરિયાતો, ઓછી જરૂરિયાતવાળી વસ્તુઓ પણ આપણે વિદેશથી મંગાવીએ તો ભાઈ એની સામે હુંડિયામણનો ખર્ચ થાય. તો એ હુંડિયામણને બચાવવું હોય તો આપણે બિનજરૂરી કે ઓછી જરૂરિયાતવાળી વસ્તુઓની વિદેશથી આયાત અટકાવવી જોઈએ, એના પર અંકુશ રાખવો જોઈએ. તો એ બાબતે વેપાર નીતિ નક્કી કરવામાં આવી. ચોથું, આવશ્યક આયાતો, એસેન્શિયલ ઇમ્પોર્ટ, એના માટેની ચૂકવણી માટે જરૂરી હુંડિયામણ તો જોઈશે ને, તો એ હુંડિયામણ કમાવવા માટે નિકાસને પ્રોત્સાહન આપવું. નિકાસ પ્રોત્સાહન આપણે વાણિજ્ય વ્યવસ્થામાં વિદેશ વેપારના પ્રકરણમાં ભણીશું. નિકાસ પ્રોત્સાહનના માધ્યમો, સરકાર દ્વારા આપણા દેશના ઉદ્યોગો મોટા પાયા પર નિકાસ કરે અને વિદેશી હુંડિયામણની કમાણી કરે, એ બાબત ઉપર ભાર મુકાયેલો છે. તો વધુને વધુ આપણે નિકાસોને પ્રોત્સાહન આપીએ જેથી કરી વિદેશી હુંડિયામણની કમાણી થાય અને એ હુંડિયામણમાંથી આપણે જરૂરિયાતીવાળી વસ્તુઓની આયાત કરી શકીએ. પાંચમું, ઘણી બધી ભારતીય વસ્તુઓ ગુણવત્તાના પ્રશ્ને આંતરરાષ્ટ્રીય વેપારમાં નથી ટકી શકતી. એકચ્યુઅલી ભારતની વિદેશ નીતિ માટે આ પ્રશ્નનો ઉકેલ પણ પડકારજનક હતો, ચેલેન્જેબલ. કારણ કે આપણા દેશની વસ્તુની ગુણવત્તા વિદેશી વસ્તુની સામે નથી ટકી શકતી. આપણે પોતે જ વિચારીએ કે સવારે ઉઠીએ ત્યાંથી રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધીમાં ઘણી બધી મલ્ટીનેશનલ પ્રોડક્ટ આપણે યુઝ કરીએ છીએ. દેશની વસ્તુઓની સરખામણીમાં વિદેશની વસ્તુઓ પર દેશના નાગરિકોને વધારે વિશ્વાસ હોય છે. ગુણવત્તાની દ્રષ્ટિએ પણ એ વસ્તુઓ ભારતીય વસ્તુઓ કરતાં ચડિયાતી સાબિત થાય છે. તો આ પ્રશ્ન પણ વિદેશ નીતિ માટે પડકારજનક હતો. છઠ્ઠું, વિદેશ વ્યાપાર નીતિના ઘડતરમાં
રોજગારીના વ્યાપક આધાર સમા. રોજગારીનો વ્યાપક આધાર એટલે શું? કે જેમાં રોજગારીની તકો મોટા પાયા પર સર્જાય એવા નાના અને ગૃહ ઉદ્યોગોના ઉત્પાદન તથા વિકાસને પ્રોત્સાહન આપવું. યાદ રાખજો, મોટા ઉદ્યોગોની સરખામણીમાં નાના પાયાના ઉદ્યોગોની રોજગારી પૂરી પાડવાની ક્ષમતા વધારે હોય છે. તો એ લોકોને વધુને વધુ પ્રોત્સાહિત કરવા, ગૃહ ઉદ્યોગોને, નાના પાયાના ઉદ્યોગોને, જેથી કરી રોજગારી મોટા પાયા પર પૂરી પાડી શકાય. 7મું, આંતરરાષ્ટ્રીય વેપારમાં વિદેશી હુંડિયામણની જરૂરિયાત ઊભી થાય છે અને તેથી જ આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ એ આંતરિક વેપારની સમસ્યાઓ કરતાં જુદી હોય છે. કારણ કે આંતરિક વેપારમાં તો ચૂકવણી ફક્ત ભારતીય ચલણમાં થાય, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં વિદેશી હુંડિયામણની જરૂરિયાત ઊભી થાય. અને એટલે જ આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર બંનેની સમસ્યાઓ અલગ અલગ છે. આ બધા જ પડકારોને ધ્યાનમાં રાખી ભારતમાં વિદેશ વ્યાપાર નીતિ રજૂ થતી રહી અને જેમ જેમ સમય જાય છે તેમ તેમ આ નીતિઓમાં પરિવર્તનો પણ આવતા રહ્યા છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, ભારતની વિદેશ વેપાર નીતિ 7 મુદ્દા છે. આપણે ઓછામાં ઓછા 6 મુદ્દા, 6 ડેશ વાઇઝ વિધાનો તૈયાર કરીએ તો વાંધો નહીં. 3 માર્ક્સમાં આ ડી વિભાગમાં પૂછાય. સ્વાધ્યાયમાં ચોથા પ્રશ્નનો ચોથો પ્રશ્ન આપેલો જ છે. હવે એક કામ કરવાનું છે, અહીંયા આપણું આ પ્રકરણ પૂરું થાય છે, કારણ કે બાકીના જે 2 મુદ્દા હજી છે એ કોર્સમાં નથી, ચાલુ વર્ષે રદ કરેલા છે, એટલે આપણે એની ચર્ચા અત્યારે નથી કરવાની. અહીંયા આપણું પ્રકરણ પૂરું થાય છે. તમારે જે શૈક્ષણિક મુદ્દા રદ થયેલા છે એને રિલેટેડ જે પ્રશ્નો સ્વાધ્યાયમાં છે એનું હોમવર્ક નથી કરવાનું. જે ચલાવ્યું છે, જે આપણા ઓડિયોમાં અને સ્ક્રીન ઉપર અત્યાર સુધી જોયું છે, સમજ્યા છો, એને રિલેટેડ જો પ્રશ્નો હોય તો હોમવર્કમાં લખી અને હોમવર્ક તૈયાર રાખવાનું છે. હવે પછી આપણે ઇકોનોમિક્સની અંદર નવા પ્રકરણથી શરૂઆત કરીશું. પ્રકરણ નંબર 9, રાષ્ટ્રીય આવક, નેશનલ ઇન્કમ. થેન્ક યુ.